હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પુલાવની રેસીપી। તો તેના માટે સૌપ્રથમ આપણે બાસમતી ચોખા છે આ 200 ગ્રામ, તેને આપણે ધોઈ લેવાના છે સારી રીતે। જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી આપણે તેને 2-3 પાણીથી ચોખાને ધોઈ લેવા। આવી રીતે મિક્સ કરીને બરાબર ધોઈ લેવાના પાણીમાં। હવે આપણે આજે પાણી કાઢી લઈશું અને આ ચોખાના અંદર આપણે ચોખા ડૂબે તેટલું પાણી લઈશું। આને આપણે 30 મિનિટ સુધી પલળવા દઈશું। હવે આપણે ગેસ ઉપર પ્રેશર કુકરમાં આ પુલાવ છે બનાવવાનો છે, તો તેમાં આપણે 150 ગ્રામ તેલ લેવાનું છે। હવે આપણે આના અંદર 1 ચમચી ઘી લેવાનું છે। ઘી અને તેલ બરાબર મિક્સ થઈ જાય અને ગરમ થઈ જાય પછી જ આપણે એના અંદર જીરું નાખવાનું છે। આવી રીતે તેલ અને ઘીને ગરમ કરી લેવાનું અને ચમચાની મદદથી એને મિક્સ કરવાનું। હવે આપણે આ જે ગરમ થઈ ગયું છે તો એના અંદર જીરું 1 ચમચી નાખ્યું। હવે જીરું બરાબર ગરમ થાય એટલે તમાલપત્ર 2 નંગ નાખવાના છે। સૂકા મરચાંના 2 ટુકડા નાખવાના। તજના 2 નાના ટુકડા નાખવાના। દગડફૂલ 1 નંગ નાખવાનું। લવિંગ 4 નંગ નાખવાના। હિંગ 1/2 ચમચી નાખવાની। આવી રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાનું। આ ડુંગળી છે 100 ગ્રામ, તે આપણે આમાં નાખવાની છે વઘારમાં। બટેટા 100 ગ્રામ નાખવાના છે। લીલા વટાણા 50 ગ્રામ। હવે આપણે આ લીલી તુવેર છે 50 ગ્રામ। ટામેટા છે 100 ગ્રામ, એને આપણે ઝીણા કટિંગ કરી લેવાના છે અને પછી નાખવાના। લીલા મરચાં 2 નંગ છે, તેને આપણે ઝીણા કટિંગ કરીને નાખવાના છે। ગાજર છે 100 ગ્રામ, તેને પણ આપણે કટિંગ કરવાનું છે નાનું નાનું। આવી રીતે બધા જ શાકભાજીને મિક્સ કરી લેવાના। પછી આપણે બીજા મસાલા નાખવાના છે અને જે બીજી શાકભાજી પણ નાખવાની છે। તો તેમાં આપણે લીલી ડુંગળી છે 50 ગ્રામ અને લીલા ધાણા છે 20 ગ્રામ। આવી રીતે બધું નાખીને મિક્સ કરી લેવાનું। હવે આપણે આ જે આદુ લસણની પેસ્ટ છે 1 ચમચી તે લેવાની। લાલ મરચું પાવડર છે 1 ચમચી। હવે આપણે હળદર પાવડર લેવાનું છે 1 ચમચી। ધાણા જીરું પાવડર 1 ચમચી। મીઠું 1 ચમચી, તમારા સ્વાદ અનુસાર નાખવાનું। અને આવી રીતે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના। બરાબર મિક્સ થઈ જાય પછી આપણે લીંબુનો રસ નાખવાનો છે આના અંદર 2 ચમચી। લીંબુનો રસ નાખીને આપણે હવે બરાબર મિક્સ કરી લઈશું।
હવે આપણે જે આ ચોખા પલાળીને મૂક્યા હતા તે આવી રીતે તૈયાર થઈ જાય છે અને ચડતા વાર નથી લાગતી અને એનો દાણો પણ એકદમ ખીલેલો સરસ બને છે. આવી રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે પાણી નાખવાનું છે આના અંદર. તો જે વાટકીથી આપણે ચોખા લીધેલા હતા એ જ વાટકીથી આપણે પાણી નાખવાનું છે. 1 વાટકી ચોખા હતા તો આપણે 1.5 વાટકી પાણી નાખવાનું છે. એનું પાણીનું માપ એકદમ પરફેક્ટ રાખવાનું છે, ઓછું પણ નહીં અને વધારે પણ નહીં. આ જ માપથી જ તમારે પુલાવ બનાવવાનું. હવે આપણે આ કુકર છે તેને 1 વિસલ કરવાની છે. 1 વિસલથી જ આપણા પુલાવ બની જાય છે. આવી રીતે 1 વિસલ થાય એટલે આપણે કુકરને બંધ કરી દઈશું. હવે આપણે આ જે ગેસ છે એને આપણે બંધ કરી દઈશું. અને આપણે આ જે કુકર છે એને 10 મિનિટ પછી ખોલવાનું છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે એને ખોલીને જોઈ લઈએ. તો આવી રીતે આપણો પુલાવ તૈયાર થઈ જાય છે. એનું જે પાણીનું માપ છે એ જ આપણે બરાબર રાખવાનું છે. જો વધારે પાણી નાખીએ તો જે ચોખા છે ગળી જાય છે, એટલે આપણે પાણીનું માપ પરફેક્ટ રાખવાનું છે. બસ આવી રીતે તૈયાર થઈ જાય છે પુલાવ. તમે આના અંદર કાજુ, કિસમિસ, મગફળીના દાણા પણ નાખી શકો છો અને બધા શાકભાજી પણ તમારે જે નાખવા હોય તે નાખી શકો છો તમે. આ પુલાવ આપણો તૈયાર થઈ ગયો છે. આવી રીતે આપણો પુલાવ તૈયાર થઈ જાય છે. હવે આપણે લીલા ધાણા ઉપર નાખીશું. આવી રીતે આપણે લીલા ધાણાથી ડેકોરેશન કરી લેવું. આવી રીતે જે પુલાવ આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આ રેસીપી તમે જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.